ડેડિયાપાડાના ધારાસભ્યની રાજકીય કારકિર્દીને લઈને અત્યારે ચર્ચા છે। બે મુદ્દા છે। પહેલી વાત છે તેમના જામીન અરજીને લઈને સુનાવણી અને બીજી વાત છે તેમની સજા માફી અથવા તેમને જે સજા આપી છે સજા રદ થાય। આ બે મુદ્દાઓ પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને બંનેને લઈને અત્યાર સુધી લગભગ 2 વખતની સુનાવણીની અંદર 2 કલાક કરતાં વધારે સમય સુધીની સુનાવણીઓ ચાલી છે। એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને 5 કલાકની આસપાસની સુનાવણી અત્યાર સુધી ચાલી છે અને આ સુનાવણીઓની વચ્ચે હવે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્યને લઈને આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીઓ આવે તેમાં ચર્ચાઓ એવી ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું માનવું છે કે આ કેસની અંદર તેમને લઈને ચુકાદો આવી શકે છે। વિકલ્પો અલગ અલગ છે। પહેલી વાત જો કરીએ વિકલ્પોની અંદર તો તેમની સજા માફીને લઈને હાઈકોર્ટ તરફથી કોઈ આદેશ આપવામાં આવે, કોઈ ચુકાદો આપવામાં આવે। બીજી વાત એવી છે કે આગલી કોઈ તારીખ પડી શકે। ત્રીજી એવી કોઈ વાત છે કે આ બધાની વચ્ચે એક એવી ચર્ચા છે કે જો તેમને જામીન મળે તો વિધાનસભાના સત્રમાં તે હાજરી આપી શકે છે। બીજી એક વાત એવી પણ ચાલી રહી છે કે જો આ સુનાવણી દરમિયાન કંઈક ગુજરાત હાઈકોર્ટ તરફથી આકરું વલણ દાખવવામાં આવે તો વિધાનસભાના અધ્યક્ષ તેમનું ધારાસભ્ય પદ રદ કરી શકે છે। જો ધારાસભ્ય પદ રદ કરે છે તો હજી વિધાનસભાની ચૂંટણીને ખૂબ લાંબો સમય છે, એટલા માટે તેમની ડેડિયાપાડાની બેઠક ઉપર કોઈ ચૂંટણી આવે તેવી પણ ચર્ચાઓ છે અને આ બધાની એટલા માટે ચર્ચાઓ થઈ રહી છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ એક નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવાએ જ્યાં સુધી ગુજરાતની અંદર 2027ની ચૂંટણી ન આવે ત્યાં સુધી સતત જેલમાં રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આ બધાની પાછળ સત્તાધારી પક્ષની સામે તેમને આરોપ લગાવ્યા છે। હવે જોવાનું રહેશે સત્તાધારી પક્ષની સામે લગાવેલા આરોપો અને સાથે જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે મુશ્કેલી વધી રહી છે એને લઈને આવનારા સમયમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી શું નિર્ણય આવે છે, કેમ કે હાઈકોર્ટના નિર્ણય બાદ જ આખરી આ તમામ વ્યૂહાત્મક અથવા તો રાજકીય જે ચર્ચાઓ ચાલે છે તેના ઉપર ચર્ચાઓ વધુ વેગવંતી બનશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંઘવી રાજીનામું આપો, 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 રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, રાજીનામું આપો। તમારા કારણે દારૂ વેચાય છે ગુજરાતમાં, સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે। સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, 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 રોયલ સ્ટેક મંત્રી મુર્દાબાદ, 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 ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, સંઘવી શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, रॉयल स्टेग मंत्री नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, भावनगर पुलिस मुर्दाबाद, 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 भावनगर पुलिस मुर्दाबाद, मुर्दाबाद, संघवी राजीनामું આપો, संघवी राजीनाમું આપો, राजीनामું આપો, शर्म करो, शर्म करो, शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो।